સાહેબ દુનિયાની માલિકા મેલડી તો બધે બેઠી હોય, જાડે પાડે વેરણ વગડે, કોઈ ગરીબ માણસના કુબાની માલિકા બેઠી હોય, કોઈ રાજાના રાજમહેલની માલિકા બેઠી હોય, પણ સાહેબ માણસ દુબળો હોય, માણાની દેવ દુબળી નો હોય છે. આજનું સાહેબ રાણપુર, આ નજીકનું રાણપુર, ભાદર નદીના કાંઠો, એનાથી આગળ નીકળો એટલે ગઢિયા કરીને નાનું એવું પંખીના માળા જેવું ગામ આવે ને, ગામની માલપા ભાદરની માલપા દેવી પૂજકે વાડા વાવેલા સાહેબ. વાડા વાવેલા પણ કેવા વાડાની માલપા સીપડા થાય, તરબૂચ થાય, મતીરા થાય, કાંકડી થાય. પણ સાહેબ આજની તારીખમાં દેવી પૂજક છે ને સાહેબ, વાડાના ચાર ખૂણા બાંધે, ચારેય ખૂણે એક એક માતા મેલડીના નામની અગરબત્તી ખોડે, મેલડીને વાડાનું ટોયા પણ હોપી દે. એના કુળની માલપા મારી ઘુઘરિયાળી મેલડી પૂજાય, પણ ગરીબ દેવી પૂજકે એટલું કીધું કે હે માં જોજે, આ ભાદર નદીની માલપા મારા બાળ બસાની એક રોજી રોટી માટે મેં આ વાડો વાવ્યો છે ને, હું દુબળો છું પણ મારા કુળની માલપા બેઠેલી મારી ઘુઘરિયાળી મેલડી તું દુબળી નથી, જોજે. હે માં કોઈ દુનિયાની માલપા મને કદાચ ગરીબ જાણીને ધોલનો ઘા કરીને બે સીપડા તોડીને વ્યો જાય તો મારી રૂપિયા વાળાનો કેસ તો કદાચ હાઈકોર્ટ સુધી, પણ મારા જેવા નમૂડિયાના કેસ તો મારી સાહેબ પોતાના નાના એવા જ્યાં સીપડા વાવેલા વાડાનું ટોયા પણ મારી મેલડીને હોપી અને પોતાના કુબાની માલપા થઈને હુઈ જાય. પણ એક દી અઠવાડિયું, મહિનો અને 2 મહિનાના વાણા આવ્યા ને જેને માથે ફળ મંડી ગયા 2 વર્ષ. સીપડા પાકી ગયેલા, સીપડા પાકી ગયા, પણ દેવી પૂજક નો દીકરો એ વાડાનું સીંડું ખોલીને માલપા જઈને ડોકની માલપાથી માળા કાઢી અને મારી મેલડીની દોડ ચાલે. સાહેબ ઘણા એમ કે દેવી પૂજકની દેવનું નામ નો લેવાય, વિશ્વાસ કેવડો એની વાત કરું છું. એના ઘરે મેલડી બેઠો ને આપણા ઘરે બેઠો એમાં કાંઈ ફેર ન હોય, મેલડી દુનિયામાં એક જ છે સાહેબ. કોઈ પાવર થી એમ કહેતો કે મારી મેલડી આમ છે કે મારી મેલડી, એક મેલડી સિંગડા નથી સાહેબ, બધી મેલડી હરખી જ છે. પણ કેવા ગામની માલપાથી ટાટાઓના રોટલાના બટકા માગી માગીને પોતાના છોકરાને ખવારે વાડો પાકી ગયેલો, પણ એમાંથી સીપડું તોડવું કેમ? કારણ કે આ ટોયા પણ મારી મેલડીનું હોપેલું છે. વાડો ખોલી સીંડું ખોલીને માલપા થઈ 3 અગરબત્તી છેઠે ખોડી અને ડોકમાંથી માળા કાઢે અને ભુવાજી જ્યાં સુધી માળામાં મેલડી 1.5 ન આપે ને ત્યાં સુધી સીપડું ન તોડે, આવડો વિશ્વાસ છે. પોતાના બાળ બચ્ચા નાના છોકરા સીપડા અમે લાંબી આંગળી કરીને રોવે તો એને ઝાપટ મારીને ઘર ભેગા કરી દે, પોતાના કુબાની માલપા લઈ જઈને હુવારી દે. અને જ્યાં સુધી મેલડી 1.5 ન આપે ને ત્યાં સુધી એક પણ વેલાની માલપાથી સીપડું ન તોડે ને. એ સમયની માલપા સાહેબ જાતનો સુવાળીઓ પગી નામ જેનું માથું છે સાહેબ. કેળાના કાંઠે નીકળે, વાડાની માલપા નેદવા કરે, સીપડા જોવે, પણ સીપડા જોઈ અને પોતે મનમાં એટલું કે આ દેવી પૂજક ને કેદી આનો વેપાર કેદી કરવો હોય છે. અરે સાહેબ અમુક સીપડા તો વેલે ને વેલે એમના આમ ફાટી ગયેલા. એક દી એ દેવી પૂજક ને બોલાવીને એટલું કીધું કે હે ભાઈ આ વાડો આખો પાકી ગયો છે, આનો વેપાર કેદી કરવો છે? કે ભાઈ વેપારનો વાણો તરતો મારી મેલડી છે, મારી મેલડીનો હુકમ ન થાય ત્યાં સુધી ન તોડાય છે. જેને મેલડીનો આટલો પાવર, મેલડી માથે આટલો વિશ્વાસ સાહેબ, મેલડીની માથે જેને હાડ હોમી નાખેલું, પણ સાહેબ એ જાતના સુવાળીઓ પગી માથું ને એમ થઈ ગયું કે આની મેલડી કેવડી છે. આજ રાતે જોવી છે આની મેલડી કેવી છે. અને સાહેબ મેઘલી અંધારી રાત આવ્યા, રાતના 12-1 નો સમય થયો અને માથે અંધાર પસેડો ઓઢી કેડીની માલપા જમ્યો રહી ગયો છે અને માથું પગી ભાદરની માલપા બીલી પગે ધીમે 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 હસલ ન થાય એમ જઈ અને વાડાનું સીંડું ખોલ્યું અને 3 સીપડા મોટા મોટા હતા તોડી અને બગલની માલપા નાખીને નીકળી ગયો છે.
દિવસ ઉગ્યો, રાજા કરણની વેળા થઈ, પ્રભાતનો પોર થયો અને ઓલો દેવી પૂજક આવી અને સીંડું ખોલીને ખિસ્સામાંથી અગરબત્તીનું પડીકું કાઢીને 3 અગરબત્તી મેલડીના નામની કરીને આમ ખોડીને કે હામાં વેલે 3 ડીટીયા તૂટેલા આમ જોઈ ગયો ને, થોડીને વાડાની માલપાથી બહાર નીકળી ગયો. શું કામ માડી? અને સાહેબ ઈ જે શબ્દ બોલે ને એવા આપણે દેવને બોલીએ ન શકીએ. બહાર નીકળીને એને એક જ શબ્દ બોલ્યો કે દેવી, એક દીકરાની માં હોય ને તો એ દીકરાને મેકીને બીજાનું ઘર નો માંડવા જાય. આ મારા કેટલાય છે, આ બધાને મેકીને તું વહી ગઈ? હે, આ બધાને મેકીને વહી ગઈ? એ સાહેબ વાડાની બહાર નીકળીને માતા મેલડીને આટલો શબ્દ ને આટલો ટકોરો કર્યો ને, પોતાના ગરીબ સાજલ સાપરાની માલપા કંડિયાની માલપા 3 ઇંચનું ફળું હતું ને, એ ફળું કંડિયાની માલપા ફરવા માંડી ગયો છે. તેજલ ને ટકોરા નો હોય સાહેબ, પણ વાડાના સીંડું દઈ અને છેલ્લે સીંડું દેતા એટલું બોલ્યો કે દેવી, દેવી કાં તો તને કોઈ વાદી કંડિયામાં નાખીને લઈ ગયા ને કાં તો કોઈ વરતિયા વાંજાએ તને મૂછું ના માર નાખ્યા હોય, નકર મારી મેલડી તને હોંપેલું અને કોઈ કાળા માથાનો માનવી જો સીંડાની માલપા પગ મેકે, આજ કાં તો મારા બાપની દેવી આંખે આંધળી બની ગઈ ને કાં તો પગે પાંગળી બની ગઈ ને કાં તો કાને બેરી બની ગઈ હોય બાપ. હવે દેવી પૂજકનો આટલો ટકોરો સાહેબ આમ કરતા કરતા આખો દી તો રગજગમાં વિયો ગયો, પણ મેઘલી અંધારી રાત મળીને કંડિયો હતો ને બાપ, કંડિયાને છોડી જમીન માથે મેકી અને એની માથે ઓશીકું મેકીને માથે મેકીને હુઈ ગયો. દેવી દુનિયાની માલપા, હવે તું મને જ્યાં સુધી મારા વાડાનો ન્યાય ન દે ને ત્યાં સુધી અંજળનો ત્યાગ કરીને આ તારા કંડિયા માથેથી મારું માથું નથી લેવાનું. મરી જાવ હક છે, પણ માડી મારા 3 સીભડાના સોરને લાઈને કાં તો એની લાશને દેખાડે મેલડી, ત્યાં સુધી ન મેકું. એક દી, 2 દી, 3જો દિવસ આદમી ગયો ને 3જા દિવસની મેઘલી રાતના 1નો ટાઈમ થયો ને સાહેબ, જેવા ટાઈમે જે સીપડું સોરવા માટે વાડામાં આવ્યો તો એ ટાઈમ ને એવો જ સમય, અને મારી મેલડીએ કંડિયાની માલપાથી ગેબી અવાજ કર્યો, હે બાપ, હું તો છોક જાગેશ કે મારી હુંતોય નથી ને જાગતોય નથી, તો સાંભળ તું મને મેલડીને 3 દિવસથી ટકોરા કરેશ ને, આવા જ સમયે તારા વાડાની માલપા સીંડું ખોલીને સીબડા વેલેથી તોડી ગયો ને, હવે હું મેલડી જાઉં છું, જો મારી મેલડીનો ખેલ. અને સાહેબ હવા વેંતની નાગણી બની, માધુ પગીના સાજલ સાપરે જે ઓરડાની માલપા હોતો તો ન્યાના મોભારાના લાકડાની માથે હવા વેંતની નાગણી બની અને જીભના લબરકા કરી અને મારી મેલડી હવા વેંતની નાગણી રૂપે ફૂંક મારીને સાહેબ રાતો રાત ભરનીંદરની માલપા હોતો છે, પણ 3 સીભડા જે સોર્યા હતા ને પેટની માલપા એવડી 3 ગાંઠું થયો સાહેબ. દી ઉગ્યો ત્યાં, ડોક્ટરો પાસે લઈ જાય, કોઈ વૈદ હકીમો પાસે લઈ જાય, પણ જેનો કોઈ ઈલાજ નથી સાહેબ. પછી છેલ્લે સાહેબ આપણે હિન્દુના દીકરા થાકીએ એટલે ભુવાનું માંડલું ભેગું કરવી, પંચના ભુવા. ભુવા જોહ જોવે પણ જોહની માલભાઈ કઈ દાણો હાલે નહીં સાહેબ. તેથી પંચના નાતીલા જે કઈ ભુવા હતા ને એને એટલું કીધું કે સાહેબ બધાનું ભણતર ખૂટી જાય, પણ દુનિયાની માલપા જેટલા ભુવા છો એટલા ભુવાની પાસે દેવીઓ ખૂટી ગઈ છે બાપ. કોઈની દેવી જવાબ ન આપે. હે, આટલા બધા ભુવા બેઠા છો, દાણા હમી હાંજના જોવો છો, દી ઉગ્યો, ભુવાનું કદાચ ભક્તિ ખૂટી ગયો હોય, ભજન ખૂટી ગયો હોય, પણ તમારા વડવાઈ 2.5 ઇંચના મંડાણ માંડ્યા ધરતી માથે અને રાતથી જેના નામના ભજન કરો છો, જેના નામના અમર પિયાલા પીવો છો, આજ બધા ભુવાની દેવીઓ કામત્રે વહી ગઈ સાહેબ. સાહેબ આટલું બોલ્યો ને ત્યાં એક મારી મેલડીનો નમૂડિયો માણા છેલ્લે બેઠેલો, જેને માથે વેંચ વેંચના લટુરિયા વાળ, ફાટલ તૂટલ કપડા અને એના શેત્ર રૂવાડા બેઠા થયા. એટલે પંચના જેટલા ભુવા હતા ઉભા થઈ અને શેડે ઓસરીની ધારે જે નમૂડિયો માણા બેઠો હતો, જેના ફાટલ તૂટલ કપડા ઉઘાડા પગે હાલીને દુનિયામાં રખડે, આવો નમાલો માણસ ત્યાં જઈને એટલું કીધું, કોણ છો? ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું કે હે મારા હૈરા પંચો, હમી હાંજના પાટની માથે મુઠીએ ને મુઠીએ દાણા જોવો છો ને? કે હા. દાણો ન હાલ્યો ને? કે ના. જ્યાં મેં મેલડીએ જ્યાં લક્ષ્મણ રેખા તાણી હોય ને, કોઈના બાપની તેવડ નથી મારી મેલડીનો લીટો વળંગે. હું એક દેવી પૂજકના વાડાની મેલડી છું.
મારી દેવી પૂજકના વાડાની મેલડી ના હું કામ કે પૂછો ઈ માથું પગીને આજથી 4 દીના વાણા વાયા રાતના 1ના ટકોરે ક્યાં ગયો તો એને પૂછો પછી હું મેલડી એનો ન્યાય તમને જવાબ આપું. પંચના ભુવાએ જઈને કીધું કે માધુભાઈ, હા બાપા, આજથી 4 દીના વાણા વાયા રાતે ક્યાંય ગયા તા બહાર? પણ સાહેબ જયારે ન્યાય આવે ને ત્યારે એટલું કીધું કે હા ભાઈ, ફાદર નદીની માલબા જે દેવી પૂજકના વાડા રહ્યા ને માથું પગી 3 સીબડા સોરીને ખાઈ ગયો છો ને, કાળા માથાનો માનવી છો ને, દુનિયામાં દેવને જોવાની તને આમ શોખ જાગ્યો તો ને કે દેવી પૂજકની દેવ કેવડી છે, જોઈ લે હવે હું મેલડી કેવડો ખેલ માંડું. જ્યાં સુધી મારા 3 સીબડાનો ન્યાય ન દે ત્યાં સુધી દુનિયામાં કોઈ પણ ભુવા ભક્તો કદાચ વાયણા વાળે દોરા ધાગા બાંધે, પણ જ્યાં સુધી મારી મેલડીનો ન્યાય ન દે ત્યાં સુધી જો અહીંતા તારા ઘરના આંગણેથી પાછી વળું ને તો એક દેવી પૂજકના કાળી વેલની દેવી મેલડી ન કહેવાય. પણ સાહેબ પંચ જ્યાં જાતો હોય ને, પંચ કોઈનું ખરાબ કરવાનો જાતો હોય. પંચના ભુવાએ માથેથી પાઘડીઓ ઉતારીને કીધું કે દેવી, હવે એને તો ભાન ભૂલી ગયેલો માણસો માડી, અમે પંચ તને કગરીએ છીએ, તારો વળવાનો ન્યાય કે માથું પગીને ઉભો કરો ને માથે હળગતી સગડી મેકો અને ઉઘાડા પગે અહીંથી હાલી અને જે જગ્યાએ સીપડા સોયરા છે ત્યાં હળગતી સગડી પેલા હેઠી ઉતારે અને 3 વાર મોઢામાં ખાહડું લઈને મને મેલડીને નમે. 1-2 પૈસાના સીપડા માટે જો હળગતી સગડીઓ માથે મેલડી લેવા રે આમાં ઘણા મેલડીના ભુવા પટિયાર બેઠા. અરે ભુવા પટિયાર નો હોય તો કાંઈ નહીં સાહેબ, પણ જેના દિલમાં એક મેલડીનો વિશ્વાસ હોય ને, દિલની માલપા ગુલાબના ફૂલની પત્તી જેવો, અને જો એક સીપડાનો ન્યાય હળગતી સગડીઓ માથે લેવા રે આવો જયારે સમય આવે વાતનો